हेयर स्टाइल जो हेयर स्टाइल जो खाली ससुराल का सिमरन ओली जगह तो એવું ખતરનાક ધુમાડો થઈ ગયો બધું જો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે ગૌરવ મકવાણાના બ્લોગમાં. હવે તમને કહેશે આગળ શું કરવાનું છે. તમે કાંક બોલો ભાઈ. તું બાકો ફાર ભાઈ ના બોલતા નહીં. ના તું બોલ ને. બોલતા નહીં આવતું. તું કે બહુ દિવસે મારો ભાઈબંધ બીમાર પડીને આવ્યો છે. ભાઈબંધ બહુ દિવસ પછી ઉઠ્યો હશે ખાટલામાંથી, ખબર નહીં. તો હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ, અવર ન્યુ વિડીયો. દાદા કેમ છો? મજામાં? અમે પણ મજામાં. આજ આયા એમને અમે હા કેમ કે આજે બહુ દિવસો પછી જગદીશભાઈના છોકરા શ્રી રિતિક કુમાર ફરિયાદી વધારે હતા તે મટી મટીને આવી ગયા છે. અને આજે અમે અહીંયા અર્જુનભાઈના ખિદમતમાં પેશ કરી છે. તો વિડીયો બની રહ્યો, બાકી વિડીયો મજા આવશે. અર્જુનભાઈના વિશે તમે બે શબ્દ કોમેન્ટ. સો ગાઈસ, વી આર ઇન ક્યુ નામવાનું ઓશિયા મોલ મૂવી સેન્ટર વાબુસવા ભાઈબંધ ધુરંધર. અહીંયા રિતિકભાઈ આમ જો ને યાર, ખાલી બંધ કરો ને તમારા ફોનને. તમે બીમાર પડ્યા, તમે શું કહેવા માગશો? કંઈ નહીં, હવે બીમાર નતા તો ભગવાન. હેર સ્ટાઇલ બે સ્ટાઇલ જો ખાલી. ધીસ ઇઝ અર્જુન બાદશાહ 10 ફેલ 2 વાર. તમે ઉપર આવો પછી તમારી સાથે વાતચીત કરીએ. અહીંયા સેપર બધી થોડી ભાઈ બંધ કર ને યાર, એને કોપીરાઇટ આવશે. તમે અહીંયા આવી ગયા છે, હવે ઉપર જવું ખાલી ટિકિટનો ભાવ પૂછવા માટે. પછી ઇન્ટરેસ્ટ તો નહીં પણ તોય જઈએ. આવો અર્જુન, બે બાજુ આવો. તમારી ખૂબ અમે રાહ જોઈ રહ્યા છે. અહીંયા બાદશાહ લોકો આવી જશે. એ ભાઈ ખાલી બંધ કરાવીએ ભાઈ, તમે છપરી નહીં પણ આ પગલો. પહેલી વાર અમે અહીંયા આજે બર્થડે પાર્ટીમાં આવ્યા હતા ગૌરવ મકવાણાની એ જગ્યા ઉપર આવી ગયા છીએ. જો નીચે શું હોય? નીચે ભૂત. હા, અહીંયા મને ખબર નહીં કે વિડીયો બનાવવાનો કે બનાવવાનો, પણ તમારો ભાઈ તો એ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ લોગ અહીંયા બંધ થતી નહીં, હારી લિફ્ટ થઈ બંધ થાને. તું શું કરે હે? એટલે આ લાઈટ આવી ગઈ કેમેરામાં. અર્જુન તો હંમેશા આવું સુધા લાગતો હોય ભાઈ. મારા હેરસ્ટાઈલ આ જીમમાં તો ના ડેડો નેચર નહીં. ખાલી બ્લોગ ચાલુ હતો નોર્મલી. તો આપણે શું કહેવાય, ધુરંધર માટે કાલ શું હ કેટલી ટિકિટ બંધ થાના ભાઈ? 2 મિનિટ. કેટલાની ટિકિટ છે? હે સસુરાલ કા સિમરન અહીંયા એ મારી બેન અમે અહીંયા કાકા જગી કરી રહ્યા છે. અહીંયા બહુ જ ખતરનાક અહીંયા ફોટા પડી રહ્યા છે. આ શું લખીએ? પહેચાના કોણ? अर्जुन बाका जी की वाला है, हम उनके सामने नहीं देंगे. हम यहाँ से चल रहे हैं अभी. वॉशरूम जવું છે ભાઈ. ખબર આપણે અહીંયા પાર્ટી કરી હતી ભાઈ, અહીંયા પાર્ટી કરી હતી ખબર? આપણે અહીંયા પાર્ટી કરી હતી, પિઝા પાર્ટી. અમે તમને એવું લાગે કે મસ્તી તો નહીં કરતા, પણ અમે મસ્તી કરવા મૂળમાં નથી અત્યારે. ફેમિલી બીમાર થઈને એટલે મસ્તી બહુ કરાય નહીં અમારા. ખબર અમે તો બાકી 10 ફેલ 2 વાર. અર્જુનના ફ્રેન્ડ સર્કલના લોકો બધા રહેજો. તો નહીં ભૂલી જા ભાઈ. આ લોકો ફોટો શૂટિંગ કરાવી રહ્યા છે અહીંયા બહુ ખરાબ રીતે. હેર સ્ટાઇલ જો ખાલી. સો ગાઈસ, આજે બીજો દિવસ ને તમારો ભાઈ આવી ગયો જીમમાં. જોઈ લો, ઉનાળામાં જીમમાં બપોરે 4 વાગ્યા હોય ને તો કોઈ જ ના હોય, સિવાય हमारे विकास सर के अलावा और कोई नहीं हो सकता. थे सर जी ये अपने यहाँ बहुत शोल्डर प्रेस.
એ લોકો હજુ તો હું હજુ હાલ જીમથી આવ્યો હું બાકા ચીકી થઈ ગઈ સમજો ને ખાલી મોસમ કેવો બગડ્યો ખતરનાક મોસમ બગડ્યો આમ જો ખાલી વાવાઝોડું કેવું થવા માંડ્યું થોડું તમને ઝાડ દેખાડો આમ તમને ખબર નહીં પડે વાવાઝોડું ખતરનાક વાવાઝોડું ચાલુ થઈ ગયું બધું 5 વાગે કેટલો તડકો હોય આજે તો બધું ધરી ગયું જો વાદળ થઈ ગયા આકાશમાં બાકા ઝીકી તો આ ઝાડ જોવે આખું વરસાદ આવો લાગે ફૂલ આ વાળું ઝાડ જોવો ખાલી ઝાડ જોવો ખાલી આ વાળું ખતરનાક હલી રહ્યું હોય એ લોકો અત્યારે હું ઘરે હતો આમ જો ખાલી આમ તો ખતરનાક વરસાદ એવું થઈ ગયો આ ખાલી તમે આ વાળું જોવા બ્લેક એટલું બ્લેક થઈ ગયું ને મમ્મી પપ્પા ગામડે ગયા હે અને હું મયંક એકલા જ કરે બાકા ચીકી વન ટોપ જો ખાલી આ છોકરા હજુ રમે નાના ખતરનાક ટાઈમ લાગે આમ જો ખાલી વાવાઝોડું એકદમ જો વાવાઝોડું આને કહેવાય છે વાવાઝોડું આ ઝાડની શું હાલત થઈ રહી ખાલી બહુ ખરાબ વરસાદ આવવાનો પૂરો પક્ષી જોવો ખાલી લિટરલી તમે પેલા પડદા જોવો ખાલી જોવો ખાલી લિટરલી એમાં કોઈ નહીં ભાઈ લોકો બહાર તો મોસમ બહુ ખરાબ છે જ જુઓ ખાલી બાકા જીકી વાળા મોસમમાં બહાર તો તમારો ભાઈ બનાવી પાપડ हेलो मम्मी जी मेरे को ऐसा गामड़े बेसना मन मम्मी है 9 वागे भोजन बनाए ना खूब 10 मिनट में खाली मम्मी इज वर्किंग सीस आ सकूँ ने भावा खाली कह दूँ कमेंट करो वाल कपायो तो भाई लोग मम्मी जो खाली 10 मिनट में भोजन करना के तैयार ओके અમે ગામડે જતા વરસાદમાં એટલા પલળીને આવ્યા વાવાઝોડું સાથે અમે બાઇક ઉપર ઘરે આવ્યા અને ઘરે આવીને પણ રસોઈ ચાલુ કરી तुरंत नहीं तरत તરત રસોઈ બનાવવાનું ચાલુ કર્યું અને 10 મિનિટમાં જોઈ લ્યો રસોઈ થઈ ગઈ તૈયાર છોકરાઓને મૂકીને જઈ હતી ઘરે હતો જીવ પણ થોડું પર્સનલ કામ હતું તો ગામડે ગયા હતા બેસણું હતું પર્સનલ કામ બેસણું હતું ને કામ પણ હતું ઓકે આપણે ખાલી બેસવાની ખબર હતી ના એવું કીધું નતું ખાલી અમારું પર્સનલ કામ એના માટે ગયા હતા અને કામ બતાવીને આવ્યા હવે કામ સફળ થાય કે નહીં થતું એ ખબર નથી આવું હોય તો ચલો લાઈક કરવાનો લાઈક કરી દેજો શેર કરી દેવાનો શેર કરો સબસ્ક્રાઇબ બોલ ખાલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટ્રાય કરો બાકી વરસાદ બહુ ઠંડો માહોલ થઈ ગયો અહીંયા ઉભારો ખાલી બાલ્કની તમારા ઘરમાં બાલ્કની હોય ને તો બાલ્કની ઉભા રહેજો ખાલી જેવો મસ્ત વાયરો આવે ઠંડો એમ જેવો આવી ગયો તો રહ્યો તમને મેં કીધું વરસાદ આવવાનો વરસાદ આવી ગયો તમને કેટલા દેખાડો વરસાદ આવ્યો એવું શું ઠંડક થઈ ગઈ એકદમ જ
જે નહીં ખાધું ને તમને જો ટાંકી પલળેલી દેખાય, ટાંકી અહીંયા પલળી છે, અહીંયા નહીં પલળી જસ્ટ બિકોઝ ધીસ દેખો વરસાદ આવ્યો ખરો. તો આજના વિડીયોમાં એટલું. બાકી વિડીયોને ગમે તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો.